નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આઈ હોપ દરેક વિદ્યાર્થી મિત્ર મજામાં હશે અને એક્ઝામની પૂરજોશમાં તૈયારી કરતા હશે. ખાસ તો વિડીયોના માધ્યમથી એટલું જ કહેવાનું છે કે હવે જે તૈયારી કરવાની છે એ આરપારની જંગ છે એ સમજીને જ તૈયારી કરવાની છે. કારણ એટલા માટે જ કે 5/7/2026ના રોજ જીપીએસએસબીની ડેટ ડિક્લેર થઈ ગઈ છે. સાથે સાથે આપણે એસએમસીની પણ ગમે ત્યારે એક્ઝામ આવી શકે છે. તો બંનેની જોડે તૈયારી આપણે કન્ટિન્યુઅસ કરશું. સિલેબસની અંદર જે કોમન ટોપિક છે, બરાબર છે, એનું જો આપણે તૈયાર કરશું તો એસએમસી ના અંદર પણ આપણને વાંધો નહીં આવે. ઓકે, લાસ્ટ વિડીયોની અંદર આપણે 2022નું જીપીએસએસબી નું પેપર સોલ્યુશન કરાવ્યું છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું કહેવું હતું કે 2017નું પણ તમે સોલ્યુશન કરાવો. તો આજે ખાસ એ વિદ્યાર્થીઓ મિત્રો માટે જીપીએસએસબી નું 2017નું પણ પેપર સોલ્યુશન કરાવવા માટે અમે રેડી છીએ. હવે તમારે શું કરવાનું છે કે વિડીયો સ્ટાર્ટ થાય છે એના પહેલા તમારે લાઇકનું બટન દબાવી દેવાનું છે. ઓકે, તો અમને ખબર પડે કે હા ભાઈ, તમે તમારી જે તૈયારી છે કેટલા તમે સિરિયસ છો એ તૈયારી પાછળ, બરાબર છે. અને પીવાય ક્યુઝ જે છે, આપણે આગળના વિડીયોમાં જોયેલું હતું કે પીવાય ક્યુઝ શા માટે કરવા જોઈએ. હવે આપણે આજે જોઈશું કે પીવાયક્યુ ના ફાયદા શું છે. ઓકે, તો આ નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે પીવાયક્યુઝ ના સોલ્વ કરવાના ફાયદા શું છે. એક પહેલું તો એ છે કે એક્ઝામ પેટર્ન અને વેટેજની સાચી સમજ પડે છે. તો શું થાય છે એક્ઝામ પેટર્નમાં? તો પીવાયક્યુ સોલ્વ કરવાથી તમને ખબર પડે કે કયા ચેપ્ટરમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને કયા ટોપિકનું વેટેજ સૌથી વધારે છે, જેથી તમે સ્માર્ટ સ્ટડી કરી શકો. હવે નોર્મલ સ્ટડી કરવાથી શું છે, કોઈ ફરક પડવાનો નથી. ઓકે, નોર્મલ સ્ટડી આપણે કરવાની નથી. હવે આપણે કરવાની છે સ્માર્ટ સ્ટડી. બીકોઝ દિવસે ને દિવસે કોમ્પિટિશન વધતી જાય છે. ઓકે, કોમ્પિટિશન શું થાય છે? વધતી જાય છે. જેથી કરીને આપણે સ્માર્ટ સ્ટડી જરૂરી છે. બીજો શું ફાયદો થશે? મહત્વના ટોપિક્સનું વારંવાર પુનરાવર્તન કરીએ તો અમુક ચોક્કસ કોન્સેપ્ટ, બરાબર, કે પ્રશ્નો વારંવાર થોડા ફેરફાર સાથે પૂછાતા હોય, જે ઓળખવામાં પીવાયક્યુઝ તમને સીધી મદદ કરી નાખે. અમુક વાર તમે એવું પણ જોયું હશે કે અમુક ક્વેશ્ચન બેઠા તમને એક્ઝામની અંદર મૂકી દેતા હોય છે, અથવા તો થોડો ઘણો ફેરફાર કરીને તમને ઓપ્શન થોડા કદાચ ચેન્જ કરે, થોડું વર્ડિંગ્સ ચેન્જ કરે અને તમને બેઠા ક્વેશ્ચન મૂકતા હોય છે. તો એવા ક્વેશ્ચનમાં તમારે પૂરેપૂરા માર્ક્સ લેવા માટે પીવાયક્યુઝ જરૂરી છે. થર્ડ, બીજો ફાયદો શું છે કે ટાઈમ મેનેજમેન્ટમાં સુધારો આવે. જો તમે ઘરે બેસીને જૂના પેપર્સ ટાઈમર લગાવીને સોલ્વ કરવાથી એક્ઝામ હોલમાં સમય ખૂટવાની સમસ્યા ક્યારે થતી નથી અને તમારી પેપર લખવાની શું થાય છે? સ્પીડ વધે છે. તમે યુઝ ટુ થઈ જાઓ છો, બરાબર છે. એક્ઝામની અંદર જે ક્વેશ્ચન આવે છે એ તમે વાંચવા સાથે યુઝ ટુ થઈ જાઓ છો, જેથી કરીને તમને ટેવ પડી જાય છે એક્ઝામના અંદર પણ ક્વેશ્ચન વાંચવાની અને ઓપ્શન જોવાની. તો એમાં શું થાય છે? આપણી સ્પીડ વધી જાય છે. તે ઘણા વિદ્યાર્થી મિત્રોને શું થાય છે કે ટાઈમની અંદર જે ટાઈમ આપણને આપેલો હોય એ ટાઈમ બાઉન્ડની અંદર આપણું પેપર પૂરું થતું નથી. જે વસ્તુ આપણે પીવાયક્યુઝ તમે રેગ્યુલર કરો તો તમારું એ વસ્તુ સોલ્વ થઈ જાય છે. ચોથો ફાયદો શું થાય છે કે પીવાયક્યુઝ કરવાથી તમારો આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો થાય છે. કેવી રીતના? જ્યારે તમે અસલી એક્ઝામના પ્રશ્નો સાચા સોલ્વ કરવા લાગો છો ને, ત્યારે તમારો ડર દૂર થઈ જાય છે અને સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ જ વધી જાય છે. ફોર એક્ઝામ્પલ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે જેવો ક્વેશ્ચન આવે છે તો એ ક્વેશ્ચનના એ લોકો કોમેન્ટ કરીને જવાબ આપે છે અને ત્યાર પછી આપણે ધારો કે જવાબ જોઈએ તો એ લોકો શું થાય છે? એ લોકો સોલ્વ કરે છે અને જે એક્ઝામનો કહેવાય ને કે ડર હોય છે ને એ દૂર થાય છે કે હા ભાઈ, મારા કેટલા ક્વેશ્ચન સાચા પડે છે. આ પીવાયક્યુઝ કરવાનો પણ આ એક ફાયદો છે. પાંચમો ફાયદો શું છે? ભૂલો સુધારવાની તક આપણને અહીંયા મળે છે. એક્ઝામની અંદર જો તમે ભૂલ કરી તો એમાં તમારું નેગેટિવ માર્કિંગ પાક્કું છે. જેથી કરીને જે પણ ભૂલ કરવાની છે એ ભૂલ તમે પીવાયક્યુઝની અંદર કરી શકો છો અને એનાથી તમારે શું કરવાનું છે? એ ભૂલને સુધારવાનું છે. તો
પેપર સોલ્વ કરતી વખતે તમને તમારી નબળાઈઓ ખબર પડી જાય છે, જેથી એક્ઝામના ફાઇનલ દિવસ પહેલા જ તમને એ ભૂલોને સુધારી શકો છો. તો આ 5 ફાયદા જે છે પીવાયક્યુ સોલ્વ કરવાના જે છે એ ખાસ મારે તમને કહેવાના હતા, એ મેં તમને કહી દીધા. હવે આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો જીપીએસએસબી 2017 નો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ડિસ્ક્રાઇબ ધ મોર્ફોલોજીકલ નેચર ઓફ ધ કોઝિટિવ ઓર્ગેનિઝમ ઓફ પ્લેગ. અહીંયા પ્લેગ વિશે આપણને પૂછેલું છે. ઓકે, તો કોઝિટિવ ઓર્ગેનિઝમ જે છે, જસ્ટ અ મિનિટ. ઓકે, તો પ્લેગ વિશે આપણને પૂછેલું છે અને એનું જે મોર્ફોલોજીકલ નેચર કહેવાનું છે. પ્લેગનો મોર્ફોલોજીકલ નેચર કયો છે એ તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે. એક તો છે કોકાઈ, બીજું છે બેસિલાઈ, ત્રીજું છે કોકોબેસિલાઈ અને ચોથું છે નોકાડિયા. તો સાથે સાથે જ વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટની અંદર સાચા જવાબ પણ આપતા રહેવાનું છે, જેથી કરીને તમારું રિવિઝન પણ થશે, સાથે સાથે પીવાયક્યુઝ તમે ઓરિજિનલી સોલ્વ કર્યા હશે ને એવું તમને લાગશે. તો આનો સાચો જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આનો સાચો જવાબ છે મોર્ફોલોજીકલ જે છે પ્લેગના કોકોબેસિલાઈ શેપના જોવા મળે છે. ઓકે, હવે વાત આવે કે પ્લેગ કોના દ્વારા સ્પ્રેડ થાય છે, કયા બેક્ટેરિયા દ્વારા સ્પ્રેડ થાય છે, તો પ્લેગ જે છે ઇઝ કોઝડ બાય યર્સિનિયા પેસ્ટિસ. ઓકે, નામ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કાઉન્ટર ક્વેશ્ચન તરીકે એક્ઝામમાં પૂછાઈ શકે છે. વિચ ઇઝ મોર્ફોલોજીકલી આઈડેન્ટિફાઈ એઝ ગ્રામ નેગેટિવ કોકોબેસિલાઈ. આ પણ તમારે કાઉન્ટર ક્વેશ્ચન તરીકે શું કરવાનું છે, યાદ રાખવાનું છે. તો ખાસ મારે તમને એ કહેવાનું છે, કાઉન્ટર ક્વેશ્ચન તરીકે બીજું કેવી રીતના પૂછી શકે એ તમને કહું કે આ જે યર્સિનિયા પેસ્ટિસ છે એ કોના દ્વારા, કયા વેક્ટર દ્વારા સ્પ્રેડ થાય છે. હવે સુરતની અંદર પ્લેગનો આઉટબ્રેક થયો હતો, બરાબર છે. દરેક વિદ્યાર્થી મિત્રો મારા સાથે સહમત હશે કે સુરતની અંદર એક ટાઈમે પ્લેગનો આઉટબ્રેક થયો હતો. તો એ કયા વેક્ટર દ્વારા આઉટબ્રેક થયો હતો એ તમારે મને કોમેન્ટ કરવાનું છે. આવનારી એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તમને ખ્યાલ ના હોય તો તમારે સર્ચ કરવાનું છે અને સર્ચ કરીને પછી એને કોમેન્ટમાં જણાવવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2, to preserve cellular ultrastructure of electron microscopy, which fixative is mandatory. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીમાં ફિક્સેટિવ કયો યુઝ થતો હોય છે? ઓકે, 10% બફર્ડ ફોર્મેલિન, 4% ગ્લુટ્રાલ્ડિહાઇડ, કાર્નોઇસ ફિક્સેટિવ કે નોર્મલ સલાઇન. એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે એવા જ ક્વેશ્ચન આની અંદર પૂછેલા છે, બરાબર છે. તો આપણે કયા ટોપિકની અંદર કેટલું ડીપ જવાનું છે ને, આ બધા પીવાયક્યુઝ ની અંદરથી આપણને ખ્યાલ આવશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, 4% ગ્લુટ્રાલ્ડિહાઇડ જે છે એ એઝ અ ફિક્સેટિવ તરીકે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં યુઝ થાય છે. ચલો કોન્સેપ્ટ પણ જોઈ લઈએ આપણે. ગ્લુટ્રાલ્ડિહાઇડ 4% આપણે કાઉન્ટર ક્વેશ્ચન તરીકે યાદ રાખીશું. ઓકે, કોઈ વાર એવું બી પૂછે કે કેટલા પર્સન્ટેજમાં આપણે યુઝ કરી શકીએ, તો એનો જવાબ આવશે 4%. તો ગ્લુટ્રાલ્ડિહાઇડ 4% is preferred for electron microscope because it provides better cross linkage and preservation of fine cellular details than standard formalin. આપણે જે સ્ટાન્ડર્ડ ફોર્મેલિન યુઝ કરીએ છીએ એના કરતા આપણને ક્રોસ લિંકેજ અને પ્રિઝર્વેશન ઓફ ફાઇન સેલ્યુલર ડિટેલ જોવા મળે છે, બીકોઝ ઓફ 4% ગ્લુટ્રાલ્ડિહાઇડ એઝ અ ફિક્સેટિવ રિએજન્ટ. ઓકે, ચલો કંઈ પણ ક્વેશ્ચન હોય વિદ્યાર્થી મિત્રો તો તમે કોમેન્ટ કરજો, બરાબર છે. અને સાથે સાથે હવે આપણે એ પણ કહેવાનું છે કે વિડીયોને જે કહેવાય ને કે ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરતા રહેજો. ઓકે, કારણ કે તમારા આજુબાજુમાં મિત્રો અને
ફ્રેન્ડ સર્કલમાં પણ તૈયારી કરતા હશે, બરાબર છે, જેથી કરીને એ લોકોને પણ થોડો ઘણો ફાયદો મળી રહ્યાનો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 3 જોઈ લઈએ. અમોંગ ધ ફોલોઈંગ બાયોલોજીકલ એન્ડ કેમિકલ સ્ટ્રક્ચર વિચ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય બીઇંગ ધ સ્મોલેસ્ટ ઇન ડાયમેન્શન. ડાયમેન્શનની અંદર સ્મોલેસ્ટ કઈ વસ્તુ છે નીચેનામાંથી? વિરિયોડ, હાઇડ્રોજન એટમ, બેક્ટેરિયમ કે માઇટોકોન્ડ્રિયમ? 4 ઓપ્શનમાંથી કઈ વસ્તુ સ્મોલેસ્ટ છે? જોઈએ આપણે. ઓપ્શન બી, હાઇડ્રોજન એટમ જે છે એ સ્મોલેસ્ટ તરીકે આપણે ગણીએ છીએ. એન એટમ હાઇડ્રોજન ઇઝ સિગ્નિફિકન્ટલી સ્મોલર than complex biological structure like virus, bacteria, organelles. ઓકે, બધા કરતા હાઇડ્રોજન એટમ જે છે એ સ્મોલેસ્ટ છે. બટ ઓબ્વિયસ છે, લોજિકલ ક્વેશ્ચન છે. ચલો નેક્સ્ટ 4 નંબરમાં જોઈએ. ઇન બાયોલોજીકલ ક્લાસિફિકેશન ટેરાન્ટ્યુલા બિલોંગ્સ ટુ વિચ ગ્રુપ ઓફ ઓર્ગેનિઝમ? આ થોડો ટફ ટાઈપનો ક્વેશ્ચન છે. ઓકે, મેમલ્સ, રેપ્ટાઇલ્સ, સ્પાઈડર કે એમ્ફિબિયન્સ? તો આનો સાચો જવાબ છે સ્પાઈડર. ઓકે, તો ટેરાન્ટ્યુલાસ આર ગ્રુપ ઓફ લાર્જ એન્ડ ઓફન hairy spider belong to the family Theraphosidae. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. Which of the following was identified as significant mode of infection in human SARS cases? SARS cases ની અંદર સિગ્નિફિકન્ટ મોડ કયો છે? ઓકે, કોના દ્વારા સ્પ્રેડ થાય છે? પાલતુ કૂતરા, કેટ, મોસ્કીટો કે પોલ્ટ્રી, બર્ડ્સ? તેનો સાચો જવાબ જોઈએ. ઇટ્સ અ ઓપ્શન બી. ઓકે, કેટ જે છે એ સાર્સ માટે જે છે સ્ટડી ડ્યુરિંગ સાર્સ આઉટબ્રેક્સ સજેસ્ટેડ ધ ઇન્વોલ્વમેન્ટ ઓફ સર્ટેન એનિમલ લાઇક કેટ ઇન ધ ટ્રાન્સમિશન સાયકલ. ટ્રાન્સમિશન સાયકલની અંદર કેટ જે છે એ સાર્સ ના આઉટ ઇન્ફેક્શન સ્પ્રેડ કરવા માટે જવાબદાર ગણવામાં આવેલું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એસ્ટિમેશન ઓફ ઇનડાયરેક્ટ, અહીં વર્ડિંગ ને પકડજો, બરાબર છે? જસ્ટ અ મિનિટ. ઓકે, estimation of indirect bilirubin is primarily clinical diagnostic evidence for which condition? Obstructive jaundice, hepatic jaundice, hemolytic jaundice કે બાયલરી સિરોસિસ? હવે અહીંયા આપણને બિલિરુબિનમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બે વસ્તુ જોવા મળતી હોય છે, બરાબર છે? તો અહીંયા આપણને શું પૂછેલું છે? ઇનડાયરેક્ટ બિલિરુબિનની વાત કરેલી છે. તો ઇનડાયરેક્ટ બિલિરુબિન કઈ કન્ડિશનમાં વધે છે? તો એનો સાચો જવાબ છે, સાચો જવાબ જોઈએ એના પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો, હવે જીપીએસએસબી ની જે એક્ઝામ ડિક્લેર થઈ ગઈ છે ડેટ, બરાબર? તો હવે આપણા પાસે 1 મહિનાથી પણ ઓછો સમય બચેલો છે. તો ખાસ તો 4500 રૂપિયાની અંદર જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માંગતા હોય હવે, તો લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ અવેલેબલ છે. સાથે સાથે થિયરી ઈ-બુક્સ પણ અવેલેબલ છે. 10,000 પ્લસ એમસીક્યુ અવેલેબલ છે. મોડલ્સ પેપર અવેલેબલ છે. અને સીબીઆરટી જે પ્રમાણે જીપીએસએસબી એક્ઝામ કન્ડક્ટ કરે છે એ પ્રમાણે તમને જો સેમ ટુ સેમ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે, જેથી કરીને એક્ઝામની અંદર તમને એ ટાઈપનો હાવ ના રહે કે ભાઈ અચાનકથી ધારો કે તમે કહેવાય ને ઓએમઆર સીટ અત્યાર સુધી પ્રિફર કરેલી હોય અને સીબીઆરટી જો આવે તો એમાં અમુક વાર વિદ્યાર્થી મિત્રો અટવાતા હોય છે. એ વસ્તુનું અહીંયા તમને સોલ્યુશન મળી જવાનું છે, બરાબર છે? સાથે સાથે તમારે અહીં એક કોર્સ પણ લોન્ચ કરેલો છે 2000 ની અંદર, જે તમને આ નંબર પર કોન્ટેક્ટ કરશો, બરાબર છે? મેન્ટરશિપ પ્રોગ્રામ લોન્ચ કરેલો છે, એ પણ તમને અવેલેબલ કરાવવામાં આવે છે. તો 2000 ની અંદર તમને શું વસ્તુ મળે છે એ તમારે આ કોન્ટેક્ટ કરી અને જાણી લેવાનું છે, બરાબર છે?
ચલો તો જે ઉપર ક્વેશ્ચન આપણે જોયો એનો સાચો જવાબ જોઈ લઈએ કે ઇનડાયરેક્ટ બિલિરુબિન જે છે એ હિમોલાઇટિક જોન્ડિસની અંદર વધી જાય છે. હિમોલાઇટિક જોન્ડિસની અંદર શું થાય છે? તો હાઈ લેવલ ઓફ ઇનડાયરેક્ટ જે છે એને આપણે બીજા કયા વર્ડથી ઓળખીશું? ઇટ્સ અ અનકોન્જ્યુકેટેડ બિલિરુબિન. ઓકે, ખાસ યાદ રાખજો, કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણને પૂછી શકે છે. It's a typically indicates a excessive breakdown of red blood cell. રેડ બ્લડ સેલનું એક્સેસિવ જ્યારે બ્રેકડાઉન થાય છે ત્યારે ઇનડાયરેક્ટ બિલિરુબિન જે છે એ સીરમની અંદર વધી જતું હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 7 નંબર ક્વેશ્ચન. The Vogus Puskar test require which specific combination of chemical? વોગસ પુષ્કર માટેનું જે કેમિકલ છે એમાં કયું કયું રિએજન્ટ યુઝ થાય છે? કોવાક રિએજન્ટ, 10% ફેરિક ક્લોરાઇડ, હાઇડ્રોજન પેરોક્સાઇડ કે KOH એન્ડ આલ્ફા નેફ્થોલ. કોલેજની અંદર જ્યારે આપણે આ પ્રકારના પ્રેક્ટિકલ કરતા હતા ત્યારે આ રિએજન્ટનું આપણે શું છે કે નોલેજ આપણને હોય છે. તો નોલેજ કોલેજ સ્ટુડન્ટ જે છે એ વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ પૂરેપૂરી આપી શકે છે. બરાબર છે, કોમેન્ટ કરી શકે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, KOH અને આલ્ફા નેફ્થોલ જે છે એ સાચો જવાબ છે. The VP test detects acetone using 5% alpha naphthol and 40% potassium hydroxide. હવે તમારે કાઉન્ટર ક્વેશ્ચન તરીકે એક્ઝામની અંદર પૂછાય કે વોગસ પુષ્કર ટેસ્ટ છે એ શાના માટે આપણે કરીએ છીએ? બરાબર છે, એ તમારે મને કોમેન્ટ કરવાની છે. સાથે સાથે બીજી એક વસ્તુ એ કોમેન્ટ કરવાની છે, કોવાક્સ રિએજન્ટ જે છે એ શાના માટે યુઝ થાય છે? ઓકે, એ પણ તમારે મને કોમેન્ટ કરવાની છે, જે આવનારી એક્ઝામમાં 100% પૂછાવાની શક્યતા છે, જેથી કરીને હું તમને કોમેન્ટ કરવાનું કહું છું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. What is represented by the term F body in cytogenetics? ઓકે, સાયટોજેનેટિક્સની અંદર F બોડી શું છે? X ક્રોમેટિન, Y ક્રોમેટિન, ક્રોમોઝોમ 21 કે 12 બોડી? તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, Y body. The F body is the fluorescent spot seen in interphase nuclei representing the Y chromosome. ઓકે, આ કાઉન્ટર ક્વેશ્ચન તરીકે યાદ રાખજો. ઇટ્સ અ ફ્લોરોસન્ટ સ્પોટ સીન. આપણને એક ટાઈપનો ફ્લોરોસન્ટ સ્પોટ જોવા મળતા હોય છે ઇન્ટરફેઝ ન્યુક્લિયાઈમાં, જે આપણે વાય ક્રોમોઝોમ અથવા તો વાય ક્રોમેટિન તરીકે ઓળખીએ છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અંડર બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ BMW રૂલ્સ, which color bag is designated for use plastic syringe? ઓકે, પ્લાસ્ટિક સિરિંજ કઈ બેગમાં આપણે ડિસ્કાર્ડ કરવાની છે વિધાઉટ નીડલ વાળી? પીળી બેગ, બ્લુ બેગ, લાલ બેગ કે બ્લેક બેગ? તો અહીંયા સાચો જવાબ છે આપણો ઓપ્શન સી, રેડ બેગ. ઓકે, તો કોન્ટામિનેટેડ રિસાયકલેબલ વેસ્ટ જે છે, પ્લાસ્ટિક સિરિંજ છે, ગ્લવ્સ છે, IV ટ્યુબ છે, આ ડિસ્કાર્ડેડ ઇન રેડ બેગ્સ. ઓકે, ચલો કાઉન્ટર ક્વેશ્ચનમાં BMW માં એક ક્વેશ્ચન એવો આવે છે કે બ્લડ સોક્ડ કોટન જે છે, બરાબર છે, બ્લડ વાળું જે કોટન હોય છે એ આપણે કઈ બેગની અંદર, કયા કલરની બેગની અંદર ડિસ્કાર્ડ કરવાનું હોય છે? એ તમારે મને કોમેન્ટ કરવાનું છે. ઓકે, એક એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે અને આવનારી એક્ઝામમાં પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. Flame photometry is a specialized technique used for the quantitative estimation of. ઓકે, ફ્લેમ ફોટોમેટ્રી જે છે એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ શું છે, બરાબર છે. ફ્લેમ ફોટોમેટ્રી વિશે જો ખ્યાલ હશે તો એના અંદર આપણે કઈ વસ્તુનું એસ્ટિમેશન જોઈએ છીએ? એન્ઝાઇમ, ઇલેક્ટ્રોલાઇટ્સ, વિટામિન્સ કે હોર્મોન્સ? ઓકે, પ્રેક્ટિકલ રિલેટેડ ક્વેશ્ચન છે. ઓકે, આવડો જોઈએ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, ઇલેક્ટ્રોલાઇટ્સ. તો
Flame photometry measures the concentration of metal ions, primarily electrolytes like sodium and potassium in body fluids. Body fluids ની અંદર સોડિયમ એન્ડ પોટેશિયમ જે છે અને મેટલ આયન્સ જે છે એનું આપણે ફ્લેમ ફોટોમેટ્રીની અંદર ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન કરીએ છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ખાસ તમારે કોમેન્ટ કરવાની છે સોડિયમ અને પોટેશિયમ. આની નોર્મલ રેન્જ જે છે એ કોમેન્ટ કરવાની છે. ઓકે, નોર્મલ રેન્જ કોમેન્ટ કરવાની છે. ચલો નેક્સ્ટ 11 નંબરનો ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ ઓર્ગેનિઝમ ટિપિકલી લેક્સ અ રિજિડ સેલ વોલ? રિજિડ સેલ વોલ નથી હોતી. બેક્ટેરિયમ, આર્કિયન, ફૂગ કે પ્રોટોજુઅન? કઈ વસ્તુમાં રિજિડ સેલ વોલ હોતી નથી? કોને રિજિડ સેલ વોલ નથી હોતી? બટ ઓબ્વિયસ ઇટ્સ અ પ્રોટોજુઅન. ઓકે, પ્રોટોજુઅનને રિજિડ સેલ વોલ હોતી નથી. તો પ્રોટોજુઅન આર યુનિસેલ્યુલર યુકેરિયોટિક. કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આ બંને યાદ રાખજો. ઓકે, ઓર્ગેનિઝમ ધેટ જનરલી ડુ નોટ હેવ અ રિજિડ સેલ વોલ અનલાઇક બેક્ટેરિયા ઓર ફંજાઈ. બેક્ટેરિયા અને ફંજાઈને રિજિડ સેલ વોલ જે હોય છે એ પ્રોટોજુઅનને હોતી નથી. ચલો નેક્સ્ટ. વોટ ઇઝ ધ સાયન્ટિફિક કોમન નેમ ફોર ધ પેરાસાઇટ? ઓકે, પેરાસાઇટનું જે આપણે કૃમિ કહીએ છીએ, અહીંયા કાર્મી લખેલું છે, ઇટ્સ અ કૃમિ. તો એનું સાયન્ટિફિક નેમ શું છે? રાઉન્ડ વોર્મ, ટેપવોર્મ, હુકવોર્મ કે લીવર ફ્લુક? તેનો સાચો જવાબ છે ઇટ્સ અ ઓપ્શન એ, રાઉન્ડ વોર્મ. ઓકે, ઇન અ કોમન ગુજરાતી ટર્મિનોલોજી ધ કૃમિ રિફર્સ ટુ ઇન્ટેસ્ટિનલ પેરાસાઇટ, સ્પેસિફિકલી રાઉન્ડ વોર્મ, જે આપણે એસ્કરિસ લુમ્બ્રિકોઇડના નામથી પણ ઓળખીએ છીએ. લાસ્ટ એક્ઝામની અંદર પણ આપણને આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો. જે પણ વિદ્યાર્થી મિત્રએ જીપીએસએસબી નું 2022 નું ક્વેશ્ચન પેપર સોલ્વ કરેલો જે વિડીયો જોયો હશે એના અંદર પણ આ સેમ જ ક્વેશ્ચન હતો. બરાબર છે? એમાં શું કીધેલું હતું? લાર્જ ઇન્ટેસ્ટિનલ નિમેટોડ્સ. ઓકે, લાર્જ ઇન્ટેસ્ટિનલ નિમેટોડ્સ નું નામ પૂછેલું હતું, રાઉન્ડ વોર્મ. ઓકે, તો એ એસ્કરિસ લુમ્બ્રિકોઇડ્સ હતું. ચલ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. Due to their sub-microscopic size, virus are generally measured in which unit? જો હું તમને દરેક વિડીયોમાં કહું છું કે યુનિટ્સ જે છે એ દરેકના યાદ રાખવાના છે. આવી રીતના 1 માર્ક્સની અંદર પણ જો આપણને યુનિટ પૂછાઈ જાય તો આપણે એનો પણ માર્ક્સ કપાવવો જોઈએ નહીં. અહીં આપણો ઓપ્શન છે માઇક્રોમીટર, મિલીમીટર, નેનોમીટર અને સેન્ટીમીટર. લાસ્ટ વિડીયોમાં પણ મેં આની વિશે ચર્ચા કરેલી હતી, તમે જોઈ લેજો એકવાર. તો એનો સાચો જવાબ છે નેનોમીટર. ઓકે, વાયરસની જે છે એ બેક્ટેરિયાને એના કરતા સ્મોલર સાઇઝના હોય છે, જેથી કરીને એને આપણે નેનોમીટરમાં માપવાના થતા હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો 14 નંબરનો ક્વેશ્ચન છે. ઓન વિચ ટાઈપ ઓફ સેલ are the high affinity receptor for immunoglobulin IgE primarily found? Okay, plasma cells, eosinophils, basophils કે platelets? શું સાચો જવાબ છે? કયા સેલ્સ છે નીચેના ચારમાંથી કે જે હાઈ એફિનિટી રિસેપ્ટર હોય છે IgE માટે? બરાબર છે, તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી, બેઝોફિલ્સ. કોન્સેપ્ટ પણ જોઈ લઈએ સાથે સાથે. બેઝોફિલ્સ એન્ડ mast cell carry high affinity receptor for the Fc region of IgE. ઓકે, હવે જ્યારે આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિનની શેપ જોતા હતા, બરાબર છે, ત્યારે આ એફસી રિજન આપણે જોયેલું છે. બરાબર, તો એફસી રિજન શું છે એનું ફૂલ ફોર્મ તમારે મને કહેવાનું છે. શું હોય છે એફસી રિજન? મીન્સ શું? બરાબર છે. એન્ડ IgE જે છે એ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે કઈ બે કન્ડિશનની અંદર ઇન્ક્રીઝ જોવા મળતો હોય છે.
ઓકે, આઈજી ક્યારે ક્યારે કઈ બે કન્ડિશનની અંદર બોડીની અંદર ઇન્ક્રીઝ જોવા મળે છે? ચલો, ખાસ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં પૂછાઈ શકે છે એટલા માટે જ તમારી પાસે કોમેન્ટ કરાવું છું. ઓકે, ચલો. In the context of molecular biology, what does the acronyms PCR stand for? PCR નું નામ શું છે એ જ પૂછી લીધું છે. એકદમ સિમ્પલ. પ્રોટીન ચેન્જ રિએક્શન, પોલિમરેઝ ચેન રિએક્શન, પ્રિલિમરી ચેન રિએક્શન અને પોઝિટિવ ચેન રિએક્શન. ઓકે, તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, આમાં આપણે વધારે ટાઈમ સ્પેન્ડ નથી કરવાનો. પોલિમરેઝ ચેન રિએક્શન છે પીસીઆર. ઓકે, પીસીઆર જે મશીન હોય છે, બરાબર, પીસીઆર મશીન દ્વારા આપણે કઈ વસ્તુનું ડિટેક્શન કરીએ છીએ એ તમારે મને કોમેન્ટ કરવાનું છે. ઓકે, પીસીઆર મશીન દ્વારા કઈ વસ્તુનું ડિટેક્શન આપણે કરીએ છીએ? ચલો. Which of the following hepatitis virus is uniquely a DNA virus instead of an RNA virus? એક હિપેટાઇટિસ નો વાયરસ જે છે એ ડીએનએ છે, બાકી બધા આરએનએ વાયરસ છે. નીચે આપણને 4 ઓપ્શન આપેલા છે, હિપેટાઇટિસ એ, સી, બી અને ઈ. તો આપણો સાચો જવાબ કયો છે? ઓપ્શન બી, હિપેટાઇટિસ બી જે છે એ સાચો જવાબ છે. તો હિપેટાઇટિસ બી, જેને આપણે HBV તરીકે ઓળખીએ છીએ, ઇટ્સ પાર્ટિક્યુલરલી ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ વાયરસ છે. ખાસ યાદ રાખજો, કાઉન્ટર ક્વેશ્ચન તરીકે એક્ઝામમાં પૂછાઈ શકે છે કે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ વાયરસ નીચેનામાંથી કયો છે? હિપેટાઇટિસ બી આપણો ઓપ્શન સાચો હોવો જોઈએ. વાઇલ A, B, C, D and E આર આરએનએ વાયરસ છે. ઓકે, ખાસ મિત્રો યાદ રાખજો આ વસ્તુને. હવે 17 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ધ પ્રેઝન્સ ઓફ બાઇલ સોલ્ટ in a urine sample result in the reduction of, okay, pH, surface tension, specific gravity અને ગ્લુકોઝ કોન્સન્ટ્રેશન. પેશાબના નમૂનામાં પિત્ત ક્ષારની હાજરીને પરિણામે શેમાં ઘટાડો જોવા મળે છે? બાઇલ સોલ્ટના કારણે કઈ વસ્તુ ઓછી થઈ જાય છે? તો બટ ઓબ્વિયસ, બાઇલ સોલ્ટના કારણે આપણું સરફેસ ટેન્શન જે છે, તણાવ, સપાટીનું તણાવ જે છે એ ઓછું થાય છે. ઓકે, ચલ. Bile salt are surfactant that lower the surface tension of urine, which is the principle behind Hayes test. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બાઇલ નું જે ડિટેક્શન કરવા માટેની ટેસ્ટનું નામ છે તે શું છે? હેઝ ટેસ્ટ. ઓકે, ચલ. આપણે એવું નથી કે ખાલી જસ્ટ એક જ ક્વેશ્ચન કરીએ, એની સાથે સાથે રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન છે એ દરેક ક્વેશ્ચન આપણે જોડે જોડે સોલ્વ કરતા જઈએ છીએ, બરાબર છે, જેથી કરીને આપણે મલ્ટિપલ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી શકીએ. ઓકે, ચલ. 18 નંબરનો ક્વેશ્ચન છે, મોનોક્લોનલ એન્ટીબોડીઝ આર ઇન્ડસ્ટ્રીયલ પ્રોડ્યુસ યુઝિંગ વિચ ટેકનોલોજી? કઈ ટેકનોલોજીના મદદથી આપણે મોનોક્લોનલ એન્ટીબોડી ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોડ્યુસ કરી શકીએ છીએ? એ ટેકનિકનું નામ પૂછેલું છે. સાર્કોમા મેથડ, હાઇબ્રિડોમા મેથડ, એન્ટીબાયોમા પ્રોસેસ કે પ્લાઝમા સાઇટોમા? તો અહીં સાચો જવાબ જોઈએ, ઇટ્સ ઓપ્શન બી, હાઇડ્રોમા ટેકનોલોજી. In hydroma technology involves fusing short-lived antibody producing B cell with immortal myeloma cell to produce monoclonal antibodies. ઓકે, તો હાઇબ્રિડોમાં જે ટેકનોલોજીની મદદથી આપણે સિંગલ જે મોનોક્લોનલ કહેવાય એ ટાઈપની એન્ટીબોડીઝ ઇન્ડસ્ટ્રીયલી પ્રોડ્યુસ કરી શકીએ છીએ. એક્ઝામની અંદર કરંટ ટોપિકની અંદર આ ટાઈપના ક્વેશ્ચન આવવાની શક્યતા રહેશે, બરાબર છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે. ક્વેશ્ચન 19, which of the following is characterized as an atypical mycobacterium? હવે આપણે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ, માઇકોબેક્ટેરિયમ લેપ્રી, આ બે વિશે તો સાંભળેલું છે, પણ અહીંયા પૂછેલું છે એટિપિકલ માઇકોબેક્ટેરિયમ નીચેનામાંથી કોને કહેવાય છે? તો અહીંયા એમટીબી આપેલું છે, માઇકોબેક્ટેરિયમ અલ્સરન્સ આપેલું છે, માઇકોબેક્ટેરિયમ આફ્રિકન આપેલું છે અને માઇકોબેક્ટેરિયમ માઇક્રોટી આપેલું છે. તો આ જે 3 જે છે એ આપણા માટે નવા છે. તો આપણો જવાબ જોઈ લઈએ કે કયો સાચો છે. તો આપણો સાચો જવાબ છે એટિપિકલ માઇકોબેક્ટેરિયમને માઇકોબેક્ટેરિયમ અલ્સરન્સ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ.
20 નંબરનો ક્વેશ્ચન છે, સિકલ સેલ ડિઝીઝ ઓરિજિનેટેડ ફ્રોમ અ જીનેટિક મ્યુટેશન ઇન વિચ પાર્ટ ઓફ હિમોગ્લોબિન મોલેક્યુલ? એ તો વસ્તુ તમે સહેમત હશો કે સિકલ સેલ જે છે એ હિમોગ્લોબિનના મોલેક્યુલની અંદર ચેન્જીસ થતો હોય છે, જીનેટિક મ્યુટેશન થતું હશે, એના દ્વારા આપણને થતો રોગ છે, બરાબર છે. તો ઇટ્સ શું કઈ વસ્તુનું ચેન્જીસ છે? આલ્ફા ચેન, બીટા ચેન, ગામા ચેન કે ડેલ્ટા ચેન? ચારમાંથી કઈ ચેન જે છે એની અંદર મ્યુટેશન જોવા મળે છે? તો આપણે એનો સાચો જવાબ જોઈએ. એનો સાચો જવાબ છે ઓપ્શન બી, બીટા ચેન. ઓકે, કોન્સેપ્ટ પણ જોઈ લઈએ, કદાચ એમાંથી પણ કોઈ કાઉન્ટર ક્વેશ્ચન આપણને આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો સિકલ સેલ ડિઝીઝ ઇઝ કોઝડ બાય અ પોઈન્ટ mutation in the beta globulin chain of hemoglobin, whereas glutamic acid is replaced by valine. આ ખાસ યાદ રાખજો, આ બે વર્ડ્સ યાદ રાખજો. ગ્લુટામિક એસિડ છે એ વેલિન દ્વારા રિપ્લેસ થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 21 નંબરનો ક્વેશ્ચન છે, which sterilization process is ideal for media containing heat sensitive sugars to prevent કેરેમલાઇઝેશન? ઓકે, અહીંયા આપણને પૂછેલું છે પ્રિવેન્ટ, કેરેમલાઇઝેશનનું પ્રિવેન્ટ જે છે એ હીટ સેન્સિટિવ સુગર છે એ મીડિયા જે હોય એને કઈ પ્રોસેસથી સ્ટરીલાઇઝેશન કરી શકાય? તો ઓટોક્લેવિંગ, હોટ એર ઓવન, ટિન્ડલાઇઝેશન કે પાશ્ચરાઇઝેશન? ઓકે, તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી, ટિન્ડલાઇઝેશન. તો ટિન્ડલાઇઝેશન, intermittent sterilization, is used for sugar media to kill spores without destroying the sugars through excessive heat. બરાબર છે, એક્સેસિવ હીટના કારણે એનું ડિસ્ટ્રોય ના થઈ જાય એ પ્રકારનું આપણે ટિન્ડલાઇઝેશન પ્રોસેસ કરીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ટિન્ડલાઇઝેશન વસ્તુ જે છે એ કેટલા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે શું છે ટિન્ડલાઇઝેશન? અહીંયા તમને એક વર્ડ જોવા મળ્યો, ઇન્ટરમિટન્ટ સ્ટરીલાઇઝેશન. તો આ ઇન્ટરમિટન્ટ સ્ટરીલાઇઝેશન જે છે ટિન્ડલાઇઝેશનની અંદર કઈ પ્રકારનું હોય છે, બરાબર છે, એ તમારે મને શું કરવાનું છે? કોમેન્ટ કરવાની છે. ઓકે, કોમેન્ટ કરવાની છે કે ટિન્ડલાઇઝેશન પ્રોસેસ કઈ રીતના હોય છે. હવે અહીંયા આપણને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછી લીધો છે, તો આવનારી એક્ઝામમાં આના ઇર્દ ગિર્દ પણ એક ક્વેશ્ચન હશે જ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 22. How many wells are found in standard micro titer plate used for ELISA? ELISA મશીનની અંદર આપણે જે પ્લેટ યુઝ કરીએ છીએ, તો સ્ટાન્ડર્ડ જે પ્લેટ છે એની અંદર કેટલા વેલ હોય છે? ઓકે, ઓપ્શન છે 84, 90, 96 કે 100? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 96. ઓકે, a standard ELISA plate is 96 well plate organized in an 8x12 grid. આ આપણે કાઉન્ટર ક્વેશ્ચન તરીકે યાદ રાખીશું, 8x12 ગ્રીડ હોય છે. ઓકે, હવે બીજું એક કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણે એક્ઝામમાં એ પૂછાઈ શકે કે ELISA જે છે એનું ફૂલ ફોર્મ. ઓકે, ફૂલ ફોર્મ તમારે શું કરવાનું છે? કોમેન્ટ કરવાનું છે. અને ELISA ની અંદર કઈ વસ્તુ જે છે આપણે યુઝ કરીએ છીએ, કઈ વસ્તુનો યુઝ કરીએ છીએ? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. Which anticoagulant tube is specifically used for collecting blood samples for ગ્લુકોઝ એસ્ટિમેશન? ગ્લુકોઝ એસ્ટિમેશન માટે કઈ એન્ટીકોએગ્યુલન્ટ યુઝ થાય છે? એકદમ સિમ્પલ છે, ઓપ્શન જોઈ લઈએ ફરીથી એકવાર. EDTA ટ્યુબ, હિપેરિન ટ્યુબ, ફ્લોરાઇડ ઓક્ઝેલેટ અને સિટ્રેટ ટ્યુબ. તો અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, ફ્લોરાઇડ ઓક્ઝેલેટ ટ્યુબ. તો કોન્સેપ્ટ પણ જોઈ લઈએ. તો ફ્લોરાઇડ ઓક્ઝેલેટ, sodium fluoride, act as a glycolytic inhibitor preventing the breakdown of glucose by RCB after collection.
ગ્લુકોઝનું જે છે એ બ્રેકડાઉન પ્રિવેન્ટ કરે છે. કોણ? ફ્લોરાઇડ ઓક્ઝેલેટ, એન્ટીકોગ્યુલેન્ટ. ઓકે, ચલો નેક્સ્ટ. ઓકે, આના ઉપરથી એક કાઉન્ટર ક્વેશ્ચન એ બને કે ફ્લોરાઇડ ઓક્ઝેલેટ જે ટ્યુબ જે છે જીપીએસએસબી ની અંદર પૂછાઈ ગયેલું છે કેટલા કલાક સુધી આપણું જે રિઝલ્ટ જે છે એઝ ઇટ ઇઝ રહે. ગ્લુકોઝનું રિઝલ્ટ જ્યારે આપણે ફ્લોરાઇડ ટ્યુબની અંદર સેમ્પલ લઈએ તો રિઝલ્ટ ફર્સ્ટ ટાઈમ કરીએ અને કેટલા ટાઈમ પછી કરીએ તો એઝ ઇટ ઇઝ રહે અને ત્યાર પછી એ ડિક્રીઝ થવાનું ચાલુ થાય છે. આ ટાઈપનો ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે જે તમારે કોમેન્ટ કરવાની છે. ઓકે, ચલો નેક્સ્ટ 24 નંબરનો ક્વેશ્ચન. એજન્ટ ધેટ કોઝ ફિઝિકલ ઓર functional defect in the developing embryo are called carcinogen, mutagens, teratogens અને antigens. વિકાસશીલ ગર્ભમાં શારીરિક અથવા કાર્યાત્મક ખામી પેદા કરતા એજન્ટોને શું કહેવામાં આવે છે? જ્યારે એમ્બ્રિયો હોય છે, બરાબર છે, તો એનું જ્યારે ડેવલપમેન્ટ થતું હોય છે ત્યારે જે શારીરિક અને ફંક્શનલ જે ડિફેક્ટ ઊભી થાય છે તો એવા એજન્ટોને શું કહીશું આપણે? તો એવા એજન્ટોને આપણે ટેરાટોજન્સ કહીશું. ઓકે, ટેરાટોજન્સ આર સબસ્ટન્સ or factors that cause malformation of embryo birth defect. ઓકે, ચલો આના ઉપરથી એક એન્ટીજન ઉપરથી એક કાઉન્ટર ક્વેશ્ચન તમને પૂછી લઉં જે તમારે કોમેન્ટ કરવાનું છે કે આનો નેચર કેવો હોય છે, એન્ટીજન કેવા નેચરનું હોય છે એ તમારે મને કોમેન્ટ કરવાનું છે. ઓકે, ચલો 25 નંબરનો ક્વેશ્ચન. સિલેક્ટ ધ સ્ટેનિંગ મેથડ ફોર વિચ Gaucher cells typically do not show a positive reaction. પેશીના એવા રંગની પદ્ધતિ પસંદ કરો કે જેના માટે ગોચર કોષો સામાન્ય રીતે પોઝિટિવ પ્રતિક્રિયા દર્શાવતા નથી. પાસ, પર્શિયન બ્લુ, મ્યુક્રામાઇન અને ઓઇલ રેડ ઓ. થોડો ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, ટફ ક્વેશ્ચન છે. એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઓઇલ રેડ ઓ. તો Gaucher cells are pass positive and often positive for Persian blue and mucramine, but they are typically negative for oil red O, as the accumulated materials is glucocerebroside, not simple fat. It's a not simple fat. Okay, ખાસ ધ્યાન રાખજો, 2 વાર રીડ કરજો આ વસ્તુને, બરાબર છે. આ ટાઈપના થોડા ટફ ક્વેશ્ચન આવે તો વધારે કંઈ નથી કરવાનું, આને ટેમ્પરરી આપણે સ્કીપ કરવાનો છે અને એન્ડ ઓફ ધી જ્યારે પણ આપણા જે ઇઝી ક્વેશ્ચન હોય છે એ પૂરા થાય એક્ઝામમાં ત્યાર પછી આ ટાઈપના ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે હાથમાં લેવાનું છે, બરાબર છે. અમુક વાર એવું થાય કે આપણને કન્ફ્યુઝિંગ દેખાય કે ભાઈ પાસ આવશે કે ઓઇલ રેડ આવશે, ત્યાર એવા ટાઈમમાં આપણે શું કરવાનું છે, આને સ્કીપ કરવાનો છે થોડા ટાઈમ માટે અને એન્ડિંગમાં આપણે આને સોલ્વ કરવાનો રહેશે, જેથી કરીને આપણો જે ટાઈમ હોય છે ને ટાઈમ બાઉન્ડ એ આપણો બચી રહે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 26 નંબરનો ક્વેશ્ચન છે. વિચ ઓફ ધીસ બેક્ટેરિયા ઇઝ ફેમસ ફોર એક્ઝિબિટિંગ સ્વામિંગ મોટિલિટી ઓન અગાર સરફેસ? મેં લાસ્ટ વિડીયોમાં પણ આ ક્વેશ્ચન પૂછેલો અને ઘણા બધા વિદ્યાર્થીઓએ સાચો જવાબ એનો આપેલો છે, બરાબર છે. તો અહીં આપણો ઓપ્શન છે ઇકોલાઈ, પ્રોટિયસ વલ્ગરીસ, સ્ટેફાઇલોકોકસ ઓરિયસ ને સાલ્મોનેલા ટાઇફી. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રોટિયસ વલ્ગરીસ. ઓકે, તો પ્રોટિયસ સ્પીસીસ આર known for their swarming growth which covers the entire surface of the agar plate in successive waves. ઓકે, જ્યારે આપણે પાણીની અંદર પથ્થર મારીએ અને કેવા વલય ઊભા થાય છે એ ટાઈપનો આપણને ગ્રોથ જોવા મળતો હોય છે. ચલો ક્વેશ્ચન નંબર 27. વિચ ઓર્ગન અથવા તો સ્ટ્રક્ચર ઇઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધ હ્યુમન લિમ્ફોઇડ સિસ્ટમ? અહીં આપણને 4 ઓપ્શન છે, લીવર, કિડની, ટોન્સિલ્સ અને સ્ટમક.
હ્યુમન લિમ્ફોઇડ સિસ્ટમનો ઇન્ટિગ્રલ પાર્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર છે. હ્યુમન એનાટોમી રિલેટેડ ક્વેશ્ચન છે. આપણો ઓપ્શન સી સાચો છે. ટોન્સિલ જે છે એને આપણે એક લિમ્ફોઇડ સિસ્ટમનો એક ભાગ તરીકે ઓળખીએ છીએ. ટોન્સિલ આર secondary lymphoid organ that helps protect the body from pathogens entering through the mouth or nausea. બરાબર છે. માઉથ ને નોઝિયા ની અંદર આપણું એ શું તરીકે કાર્ય કરે છે? સેકન્ડ લિમ્ફોઇડ ઓર્ગન તરીકે કામ કરે છે. ઓકે, અને પેથોજનને શું કરે છે? પ્રોટેક્ટ કરે છે. પેથોજનને બોડીની અંદર પ્રવેશતા પ્રોટેક્શન આપે છે. ચલો, આપણી હ્યુમન બોડીને પ્રોટેક્શન આપે છે. ઓકે, ચલો 28 નંબરનો ક્વેશ્ચન. બેઝડ ઓન કેમિકલ પ્રોપર્ટીઝ which alcohol is most soluble in water? અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે: મિથેનોલ, ઇથેનોલ, બ્યુટેનોલ અને ઓક્ટેનોલ. તો સૌથી વધારે મોસ્ટ સોલ્યુબલ વોટરની અંદર આલ્કોહોલ કયો છે? તો બટ ઓબ્વિયસ છે, ઇટ્સ અ મિથેનોલ. ઓકે, મિથેનોલ હેઝ ધ શોર્ટેસ્ટ કાર્બન ચેન, making it highly polar and completely miscible in water compared to longer chain. Okay, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 29. Aside from the nucleus, which organelle contain its own DNA? ન્યુક્લિયસ સિવાય કઈ અંગિકા પોતાનું આગવું ડીએનએ ધરાવે છે? બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, પૂરેપૂરી શક્યતા છે ફરીથી પૂછાવાની. અહીં આપણો ઓપ્શન છે રાઇબોઝોમ, પોલ્કી બોડી, બરાબર છે, માઇટોકોન્ડ્રિયા અથવા તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો આનો સાચો જવાબ છે ઇટ્સ અ ઓપ્શન સી, માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયા હેવ ધેર ઓન સર્ક્યુલર ડીએનએ, જેને આપણે એમ્પ્ટી ડીએનએ કહીએ છીએ, ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ ન્યુક્લિયર ડીએનએ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. Which of the following chemical disinfectant is effective against virus? વાયરસ માટે કયું કેમિકલ ડિસઇન્ફેક્ટન્ટ ઇફેક્ટિવ છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ, હાઇપો, ફોર્માલ્ડિહાઇડ કે ઓલ ઓફ ધ અબોવ? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 31. A low MCV, mean corpuscular volume, is a hallmark finding in which type of anemia? કયા ટાઈપની એનિમિયાની અંદર એમસીવી લો થઈ જાય છે? ઓકે, મેક્રોસાઇટિક, માઇક્રોસાઇટિક, નોર્મોસાઇટિક કે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, માઇક્રોસાઇટિક એનિમિયાની અંદર આપણું એમસીવી વેલ્યુ જે છે એ લો થઈ જાય છે. તો low MCV indicates that the red blood cells are smaller than normal. એની જે સાઇઝ હોય છે એ નોર્મલ કરતા શું થઈ જાય છે? સ્મોલર થઈ જાય છે, which defines microcytic anemia. ઓકે, અને આ ક્યારે કોઝ થાય છે? ઇટ્સ ઓફન કોઝડ બાય આયરન ડેફિશિયન્સીની અંદર. ખાસ યાદ રાખજો કાઉન્ટર ક્વેશ્ચન તરીકે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 32 નંબરનો ક્વેશ્ચન છે. What is the standard reagent used to visualize fungal element in a weight mount? ફંગલ એલિમેન્ટને જોવા માટે આપણે કયું રિએજન્ટ યુઝ કરીએ છીએ? આયોડીન, લેક્ટોફેનોલ કોટન બ્લુ, ફિલ્સ્ટેન કે સેફ્રેનિન? તો સાચો જવાબ છે, ફંગલની અંદરથી 3-4 ક્વેશ્ચન એવા છે કે રૂટીન છે અને એ જ પૂછાય છે એક્ઝામમાં. ઓકે, તો એ આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, લેક્ટોફિનોલ કોટન બ્લુ, LCB. So LCB is used to stain and preserve fungi for microscopic examination. Okay, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. The ABO human blood group system was discovered and first described by? કોણે ડિસ્કવર્ડ કરી અને કોણે ફર્સ્ટ ડિસ્ક્રાઇબ કરી? કાર્લ લેન્સ્ટેનર, એડવર્ડ જેનર, લુઈસ પાસ્ચ્યુર કે હિપોક્રેટ્સ? એકદમ ઇઝી ક્વેશ્ચન છે, બધાને જ આવડે એવો છે. ઇટ્સ અ ઓપ્શન એ, કાર્લ લેન્સ્ટેનર. ઓકે, કઈ બ્લડ ગ્રુપ સિસ્ટમ એણે કરેલી? A, B અને O બ્લડ ગ્રુપ સિસ્ટમ. ક્યારે કરી હતી?
1901ની સાલમાં, અને એના માટે એમને નોબેલ પ્રાઇઝ પણ મળેલો હતો. નેક્સ્ટ 34 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. ઓન મેકોન કી અગાર pink colored colonies indicate the presence of પિંક કલરની કોલોની જે છે એ શું ઇન્ડિકેટ કરે છે? નોન લેક્ટોસ ફર્મેન્ટિંગ બેક્ટેરિયા, ગ્રામ પોઝિટિવ કોકાઈ, લેક્ટોસ ફર્મેન્ટિંગ બેક્ટેરિયા કે સ્પોર ફોર્મિંગ બેસિલાઈ? તો ખાસ વસ્તુ આમાં યાદ રાખજો કે પિંક કલર જ્યારે આપણને કોલોનીઝની અંદર જોવા મળે છે તો એ જે બેક્ટેરિયા જે છે એ લેક્ટોસ ફર્મેન્ટિંગ બેક્ટેરિયા તરીકે આપણે ઓળખીશું. ઓકે, કાઉન્ટર ક્વેશ્ચન તરીકે હું તમને આની અંદરથી એક ક્વેશ્ચન પૂછું કે સ્પોર ફોર્મિંગ બેસિલાઈ જે છે એમાંના બે બેક્ટેરિયાના તમારે મને નામ કોમેન્ટ કરવાના છે. આ થોડું અમુક વાર કેવું છે કે ઓપ્શન જ્યારે એક્ઝામની અંદર આપતા હોય છે ને ત્યારે થોડું ટફ પડતું હોય છે, જેથી કરીને હું તમને એમ્ફેસાઇઝ કરીશ કે સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા જે છે એ તમારે મને બે બેક્ટેરિયાના નામ કોમેન્ટ કરવાના છે. ચલો નેક્સ્ટ 35 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વોટ ડઝ પીઈપી સ્ટેન્ડ? પીઈપી નું ફૂલ ફોર્મ શું છે? ઇન કોન્ટેક્સ્ટ ઓફ ક્લિનિકલ મેનેજમેન્ટ ઇન્ફેક્શન લાઇક HIV. જ્યારે પણ HIV ટાઈપનું આપણને ભય થતો હોય, બરાબર છે, ત્યારે આપણે પીઈપી લઈએ છીએ. તો એનું નામ શું છે? પ્રી એક્સપોઝર પ્રોટેક્શન, પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ, પરમેનન્ટ એક્સપોઝર પ્રિવેન્શન અને પ્રી એક્ઝિસ્ટિંગ પેથોલોજી. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, ઇટ્સ અ પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ. હવે આની અંદરથી જો તમારે કાઉન્ટર ક્વેશ્ચનમાં એક્ઝામિનરને થોડું ડીપ જઈને ટફ કરવું હોય ક્વેશ્ચન, તો આની અંદરની ફાર્માકોલોજીની અંદર જે ડ્રગ હોય છે એ ડ્રગ તમારે જોવાની રહેશે. તો એ ડ્રગ કઈ છે એ તમારે કોમેન્ટ કરવાની છે. પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસની અંદર કઈ કઈ ડ્રગનો સમાવેશ થાય છે? જો એક્ઝામમાં પૂછાય આવનારી તો એ તમને આવડવું જોઈએ. ઓકે, ચલો 36 નંબરનો ક્વેશ્ચન જોઈએ. Which anticoagulant is commonly used in a blood bank for long term storage? લોંગ ટર્મ સ્ટોરેજ માટે કયું એન્ટીકોગ્યુલન્ટ આપણે યુઝ કરશું? EDTA, સોડિયમ ફ્લોરાઇડ, CPDA કે હિપેરિન? અને આમાં જે CPDA નું ફૂલ ફોર્મ છે ને એ તમારે ખાસ યાદ રાખવાનું છે, સિટ્રેટ ફોસ્ફેટ ડેક્સ્ટ્રોઝ એડિનાઇન. ઓકે, તો અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, CPDA. તો CPDA is used in a blood bank because it prevents clotting and provides nutrient. કયું ન્યુટ્રિયન્ટ? ડેક્સ્ટ્રોઝ એન્ડ એડિનાઇન. આ ખાસ યાદ રાખજો કાઉન્ટર ક્વેશ્ચન તરીકે. ફોર આરબીસી સર્વાઇવલ, આરબીસીની સર્વાઇવલ માટે આપણે ડેક્સ્ટ્રોઝ જે છે એઝ અ ન્યુટ્રિયન્ટ તરીકે, ડેક્સ્ટ્રોઝ એન્ડ એડિનાઇન ન્યુટ્રિયન્ટ તરીકે યુઝ થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ 37 નંબરનો ક્વેશ્ચન છે. વોટ ઇઝ ધ નોર્મલ રેન્જ ફોર ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન HbA1c ઇન અ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ? કેટલી નોર્મલ રેન્જ હોય છે? 1 to 2%, 3 to 6%, 9 to 12% અને 12 to 15%. HbA1c નો જો તમે રિપોર્ટ જોયો હશે તો એની અંદર તમને રેફરલ રેન્જ આપેલી હોય છે. એ રેફરલ રેન્જ કેટલી હોય છે એ પૂછેલી છે. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 3 થી 6 જે છે એ આપણે નોર્મલ રેન્જમાં આવે છે. 6 થી ઉપર જાય તો પ્રી ડાયાબિટીક, બરાબર છે, અને 7 થી ઉપર જાય તો ડાયાબિટીક કન્ડિશનમાં, 7 અથવા તો 8 થી ઉપર જાય તો એને ડાયાબિટીસ કન્ડિશન પણ કહેવામાં આવે છે. ઓકે, નોર્મલ HbA1c લેવલ ઇઝ બિલો 5.7, હેન્સ 3 to 6% ઇઝ સ્ટાન્ડર્ડ હેલ્ધી રેન્જ. બરાબર છે. હવે HbA1c માંથી બીજો કાઉન્ટર ક્વેશ્ચન કયો પૂછી શકાય? તો HbA1c માં કેટલા દિવસનું, કેટલા ડેઝનું એવરેજ સુગર કહેવામાં આવે છે? ઓકે, HbA1c ને કેટલા દિવસનું એવરેજ સુગર ગણવામાં આવે છે એ તમારે શું કરવાનું છે? કોમેન્ટ કરવાની છે. ઓકે, ચલો તો થેન્ક યુ વેરી મચ. તમે અત્યાર સુધી બન્યા રહ્યા. GPSSB ના જે PYQs છે આજે આપણે બંને પેપરને કવર કરી લીધું છે અને સાથે સાથે કાઉન્ટર ક્વેશ્ચન પણ કરી લીધા છે. હવે આપણે વી વિલ મીટ ઇન અ ન્યૂ PYQs. એ તમારે મને કોમેન્ટ કરવાના છે
કે કયા PYQs નું તમારે સોલ્યુશન જોઈએ છે. આર યુ રેડી? યસ નો તમારે કોમેન્ટ કરવાની છે. મારા તરફથી હું તમને કહી દઉં કે મારી પાસે એક બીજું PYQs રેડી છે, GSSB નું. બરાબર છે? એકદમ મસ્ત ક્વેશ્ચન છે. જો તમે કહેતા હોય, કોમેન્ટ કરતા હોય, બરાબર છે, કે GSSB નું પેપર જોઈએ છે તમારે, તો એ તમારે કોમેન્ટ કરવાની. તો નેક્સ્ટ વિડીયોની અંદર તમને એનું PYQs મળી જશે. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ PYQs ની અંદર. તમારા તરફથી બીજા કયા PYQs જોઈએ છે તો એ પણ તમારે કોમેન્ટ કરવાની છે. આપણે જેટલું બને એટલું જલ્દી અને રોજના એક PYQs સોલ્વ કરી શકીએ એ ટાઈપનું આપણું એરેન્જમેન્ટ છે. ઓકે, તમારે ફક્ત ને ફક્ત લાઈક કરવાની છે વિડીયોને. ઓકે, ચલો નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. જય હિન્દ, જય ભારત.